સર્વે મુક્તો પ્રતિલોમપણે ધ્યાનમાં જોડાશું. શુભ સ્વામિનારાયણ નામ લહો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. શુભ સ્વામિનારાયણ નામ લો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. શુભ સ્વામિનારાયણ નામ લહો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. શુભ સ્વામિનારાયણ નામ લો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સુખ સાગરમાં જો રહેવા ચહો, મહારાજ જ છે, મહારાજ જ છે. સુખ સાગરમાં જો રહેવા છો, મહારાજ જ છે, મહારાજ જ છે. સુખ સાગરમાં જો રહેવા ચહો, મહારાજ જ છે, મહારાજ જ છે. સુખ સાગરમાં જો રહેવા છો, મહારાજ જ છે, મહારાજ જ છે. મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે. મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે. બસ મહારાજ સર્વે અવરભાવનો ત્યાગ કરીને મહારાજ જ છે, પ્રભાવ જ છે. સ્થિર થઈ જાઓ. સુખ સાગરમાં રહેવા માટે ડૂબી જાઓ. મહારાજની મૂર્તિમાં ડૂબી જાઓ, લય પામી જાઓ. આ દેહ છે જ નહીં. બસ આ રહ્યા મહારાજ, પ્રતિલોમ ભાવે આ રહ્યા મહારાજ. મૂર્તિ મહારાજ, મૂર્તિ દૂર નથી, છીટી નથી, નોખી નથી, જુદા નથી, છીટા નથી. બસ આ રહ્યા મહારાજ. અને મૂર્તિમાં રહીને આ રહ્યા એમ સમજવું એ મૂર્તિમાં રહ્યા કહેવાય. મૂર્તિમાં રહીને મૂર્તિને જોતા જાઓ. નખ શિખા પર્યંત મહારાજની મૂર્તિનું ધ્યાન મૂર્તિમાં રહીને આ રહ્યા મહારાજ, એ ભાવમાં રહીને મૂર્તિને જોતા જાઓ. એ ભાવમાં રહેવું આ રહ્યા મહારાજ એ જ્ઞાન છે. અને જ્ઞાનમાં રહીને મૂર્તિને જોવી એ ધ્યાન છે. નામ નામી બંને કદી નથી જુદા, નામ નામી બંને કદી નથી જુદા, નામ નામી બંને કદી નથી જુદા, નામ નામી બંને નથી કદી જુદા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મંત્ર મૂર્તિ બંને છે એક જ સદા, મંત્ર મૂર્તિ બંને છે એક સદા, મંત્ર મૂર્તિ બંને છે એક જ સદા, મંત્ર મૂર્તિ બંને છે એક જ સદા. મહારાજ જ છે, 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 મહારાજ જ છે. નામ અને નામી બંને જુદા નથી.
નામી અને નામને એક કરી દો. નામી એટલે મહારાજ અને નામ એટલે સ્વામિનારાયણ. એ સ્વામિનારાયણ એ જ મહારાજ, મહારાજ એ જ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ બોલતાની સાથે મહારાજ આવીને બિરાજમાન થઈ જાય. બસ સ્વામિનારાયણ અને નામી બંનેને જુદા ન રાખો. સ્વામિનારાયણ મંત્ર, મંત્ર મૂર્તિ, મંત્ર ને મૂર્તિ બંને એક જ સદા. મંત્ર બોલાય ત્યારે મૂર્તિ જ આવી જવી જોઈએ. સ્વામિનારાયણ શબ્દ બોલતાની સાથે જ સ્વામિનારાયણ પ્રગટવા જોઈએ. પ્રગટાવો ફરીથી. નામ નામી બંને કદી નથી જુદા. 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 સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. મંત્ર મૂર્તિ બંને એક જ સદા. મંત્ર મૂર્તિ બંને છે એક જ સદા. મંત્ર મૂર્તિ બંને છે એક જ સદા. મંત્ર મૂર્તિ બંને છે એક જ સદા. મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે. વાહ મહારાજ વાહ, કેવા શોભો છો. મહારાજ બિરાજ્યા છે. આ રહ્યા મહારાજ. જ્ઞાનમાં રહીને ધ્યાન કરો. આ રહ્યા મહારાજ. મહારાજ કેવા તેજોમય શોભી રહ્યા છે. નિહાળતા જાઓ. કેવી દિવ્ય મૂર્તિ શોભે છે. જોતા જાઓ. કોઈ ઘાટ સંકલ્પને પ્રવેશ થવા ન દેશો. એક મૂર્તિ છે, મહારાજ જ છે. ચારે કોરે તેજ 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 ભર્યું. તારે કોરે તેજ 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 ભર્યો. જોતા જાઓ. ચારે કોરે તેજ તેજ છે. જોતા જાઓ. ભર્યું. ચારે કોરે તેજ 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 ભર્યો. સ્વામિનારાયણ 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 સ્વામી. કોની ચારે બાજુ તેજ? સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સુખ સુખ ને સુખ છે આમાં નર્યું. 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 મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે. જોતા જાઓ. મહારાજને જોતા જાઓ. મહારાજ જ છે, 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 મહારાજ જ છે. તેજ તેજ તેજ. મહારાજ તેજોમય છે. તેજ તેજના અંબાર છૂટે છે, બંબ છૂટે છે. તેજોમય મૂર્તિને નિહાળો. સ્વામિનારાયણ ભગવાન તેજોમય છે. આ રહ્યા મહારાજ. અને તેજોમય મહારાજ છેટા નથી, જુદા નથી, નોખા નથી. બસ આ રહ્યા, આ રહ્યા તેજોમય મહારાજ. આ રહ્યા જેમાંથી સુખના ધોધ છૂટે છે. સુખ 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 સુખમય સ્વરૂપ છે મહારાજ. એટલે સુખનો ઢગલો. આહા, મોટો જબરદસ્ત સુખનો ઢગલો પડ્યો છે. આ બેઠો જ્યાંથી તેજના બંબ છૂટે છે. તેજોમય મૂર્તિને નિહાળતા જાઓ. વાહ મહારાજ વાહ.
કશું જ નથી. મૂર્તિ સિવાય કંઈ જ નથી. કોઈ સ્થાન નથી, કોઈ સ્થળ નથી. અવરભાવ માત્રનો પ્રલય કરો. પરભાવ આવી જાય, અવરભાવ ટળી જાય. બસ પરભાવમાં મહારાજ જ બેઠા છે. જોતા જાઓ. ભર રરને જળડળ તેજ છૂટે, ભરરને જળળ તેજ છૂટે. બોલતા જાઓ, તાળી પાડતા જાઓ, જળડળ તાળી પાડતા જાઓ, બોલતા જાઓ. ભરરને ભરર તેજ છૂટે. સ્વામિનારાયણ 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 બોલતા જાઓ, તાળી પાડતા જાઓ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ રહી મૂર્તિમાં મુક્તો સુખ લૂંટે, રહી મૂર્તિમાં મુક્તો સુખ લૂંટે. રહી મૂર્તિમાં મુક્તો સુખ લૂંટે, રહી મૂર્તિમાં મુક્તો સુખ લૂંટે. મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે. મહારાજ જ છે, 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 મહારાજ જ છે. વાહ, મહારાજની તેજોમય મૂર્તિ છે. મૂર્તિમાં રહીને આપણને મુક્ત કર્યા છે. સુખને લૂંટવાનું છે. રહી મૂર્તિમાં મુક્તો સુખ લૂંટે. સુખને લૂંટો. મૂર્તિને ધારો, નિહાળો. કેવું ભવ્ય મહારાજનું દિવ્ય મુખારવિંદ છે, મસ્તક છે. મસ્તકે કાળા કેશ છે. વિશાળ મજાનું ભાલ છે. ભાલે ચંદ્ર તિલક શોભે છે. નમણી નાસિકા છે. સુંદર મજાના બંને કર્ણ છે. વાહ મહારાજ. મહારાજના ચંચળ નેત્ર છે. મહારાજ મંદ મંદ હસે છે. હસતા મુખારવિંદને જોતા જાઓ. સુખ લૂંટતા જાઓ, સુખ લૂંટતા જાઓ. મહારાજ હસે અને જે આનંદ આવે એ સુખ. પોતાનો પ્રીતમ, આપણો પ્રાણ, આપણો પ્રાણાધાર, એના હાસ્યમાં આનંદ આવે એ જ સુખ. સુખ લૂંટો. તેજ તેજ છૂટે છે, અંબાર છૂટે છે. તેજો મય મૂર્તિને જોતા જાઓ. મહારાજ કેવા ગોરા ગોરા મહારાજના ગાલ છે, જોતા જાઓ. દંત પંક્તિને જોતા જાઓ. સુંદર મજાના રક્ત રંજિત અધરને જોતા જાઓ. વાહ મહારાજ. મહારાજ જ છે, 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 મહારાજ જ છે. અવતારી સ્વયં ઘન શ્યામ હરી, અવતારી સ્વયં ઘન શ્યામ હરી, અવતારી સ્વયં ઘન શ્યામ હરી, અવતારી સ્વયં ઘન શ્યામ હરી. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. રાખ્યા મૂર્તિમાં અતિ રસ બસ કરી, રાખ્યા મૂર્તિમાં અતિ
રસ બસ કરી રાખ્યા મૂર્તિમાં અતિ રસ બસ કરી રાખ્યા મૂર્તિમાં અતિ રસ બસ કરી મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે વાહ મહારાજ અવતારી સ્વયં ઘનશ્યામ હરિ સ્વયં સ્વયં આ રહ્યા ઘનશ્યામ હરિ સ્વયં રહ્યા સ્વયં આ રહ્યા જે અવતારી છે સ્વયં આ રહ્યા ઘનશ્યામ હરિ આ રહ્યા અવતારી સ્વયં ઘનશ્યામ હરિ અવતારી સ્વયં ઘનશ્યામ હરિ અવતારી સ્વયં ઘનશ્યામ હરિ અવતારી સ્વયં ઘન ક્યાં છે એ મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે એમણે મૂર્તિમાં રસબસ કરીને રાખ્યા છે રો રસબસ કરીને રો રાખ્યા મૂર્તિમાં અતિ રસ બસ કરી રાખ્યા મૂર્તિમાં અતિ રસ બસ કરી રાખ્યા મૂર્તિમાં અતિ રસ બસ કરી રાખ્યા મૂર્તિ બોલતા જાઓ તાળી પાડતા જાઓ બોલતા જાઓ તાળી પાડતા જાઓ અતિ રસ બસ કરી રાખ્યા મૂર્તિમાં અતિ રસ બસ કરી મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે વાહ મહારાજ વાહ કેવા દિવ્ય કર્ણ શોભે છે કેવી દિવ્ય મહારાજનો દિવ્ય કંઠ શોભે છે વાહ મહારાજની કેવી ઉપડતી છાતી શોભે છે નિહાળો મૂર્તિમાં રહીને નિહાળો મહારાજના નેત્રે મહારાજના અંગે અંગને નિહાળો મહારાજના નેત્રે મનના નેત્રે નહીં દેહના નેત્રે નહીં મહારાજના નેત્રે જોતા જાઓ બોલતા જાઓ મહારાજ પાસે તાળી પડાવતા જાઓ મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લેતા જાઓ કર્યા અનાદિ મુક્ત અતિ કૃપા કરી 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 સ્વામિનારાયણ 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 રાખ્યા પયસા કરવત દયાધરી રાખ્યા પયસા કરવત દયાધરી રાખ્યા પયસા કરવત દયાધરી રાખ્યા પયસા કરવત દયાધરી મહારાજ જ છે મહારાજ જ છે હે મહારાજ જ છે મહારાજ જ છે મુક્તો પૈસા કરવત કરીને મૂર્તિમાં રાખ્યા છે દયા કરીને આહા અનહદ કૃપા કરી વાહ મારા લાડીલા લાલ હે ઘનશ્યામ પ્રભુ હે હરિકૃષ્ણ પ્રભુ હે સ્વામિનારાયણ પ્રભુ તમે મારી પર કેટલી કેટલી અનહદ કરુણા કરી છે ઓ મારા શિરતાજ હે સ્વામિનારાયણ ભગવાન ઓ મારા પ્રાણેશ્વર મારા હૃદેશ્વર તમે આ રહ્યા એ વાલા ઘનશ્યામ તમે આ રહ્યા કેવા તેજોમય શોભો છો મારા પ્યારા પ્યારા ઘનશ્યામ તમે આ રહ્યા કેવા બંને બાહુ શોભે છે કેવી શ્યામ મજાની કોણી શોભે છે કેવા દંડ શોભે છે કેવું કાંડું શોભે છે મહારાજના બંને અથેળીને હસ્ત શોભે છે સરસ મજાનો અંગૂઠો શોભે છે ચારે આંગળીઓ શોભે છે રેખાઓ શોભે છે તેજોમય છે
વાહ મહારાજ, એ તેજોમય એ પ્રાણ પ્યારા ઘનશ્યામ પ્રભુ તમે આ રહ્યા મહારાજ જ છે, 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 મહારાજ જ બોલતા જાઓ, તાળી પાડતા જાઓ. છે, મહારાજ જ 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 છે. સહજાનંદ હરિ તમે સર્વોપરી, સહજાનંદ હરિ તમે સર્વોપરી, સહજાનંદ હરિ તમે સર્વોપરી, સહજાનંદ હરિ તમે સર્વોપરી. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ઠાર્યા મૂર્તિમાં હરિ નિજ રૂપ કરી, ઠાર્યા મૂર્તિમાં હરિ નિજ રૂપ કરી, ઠાર્યા મૂર્તિમાં હરિ નિજ રૂપ કરી, ઠાર્યા મૂર્તિમાં હરિ નિજ રૂપ કરી. મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે. વાહ મહારાજ, તમે કેટલી અઢળક કરુણા કરી. જેમ ઘીના ઠામમાં ઘી ઠરી ગયું હોય, શિયાળામાં જેમ ઘીના ઠામમાં ઠરી ગયું હોય, એમ મૂર્તિરૂપી ઠામમાં તમે અમને મુક્ત કરીને તમારા જેવા કરીને ઠારી દીધા. વાહ મહારાજ વાહ, વાહ પ્યારા પ્યારા ઘનશ્યામ પ્રભુ તમે ઠારી દીધા, મૂર્તિમાં ઠારી દીધા, રાખી દીધા નહીં, ઠારી દીધા, સ્થિર કરી દીધા, એટલે ઠારી દીધા. કેવી અઢળક કરુણા કરી હે મારા પ્યારા ઘનશ્યામ, કેવી અઢળક કરુણા કરી આપે. વાહ મહારાજ, કેવા દિવ્ય તેજોમય શોભો છો આપ, કેવા શોભો છો. આપનું ઉદર કેવું શોભે છે મહારાજ, કેવી નાભી શોભે છે, કેવી ત્રિવળી શોભે છે. નખશિખા પર્યંત મૂર્તિને જોતા જાઓ, મૂર્તિમાં લય પામતા જાઓ. વાહ મહારાજ વાહ. મહારાજ જ છે, 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 મહારાજ જ છે. સનાતન પ્રભુ હરિ કૃષ્ણ હરિ, સનાતન પ્રભુ હરિ કૃષ્ણ હરિ, સનાતન પ્રભુ હરિ કૃષ્ણ હરિ, સનાતન પ્રભુ હરિ કૃષ્ણ હરિ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ મૂર્તિમાં રહીને બોલો, નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. રોમ રોમ માં રાખ્યા રસ બસ કરી, રોમે રોમ રાખ્યા રસ બસ કરી, રોમે રોમ રાખ્યા રસ બસ કરી, રોમે રોમ રાખ્યા રસ બસ કરી. મહારાજ જ છે, 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 મહારાજ હે મહારાજ જ છે, મહારાજ જ છે. વાહ મહારાજ વાહ મહારાજ, કરુણાનો વિચાર કરતા જાઓ. કરુણા કેવી કરુણા કરી છે હે મહારાજ. એ કૃપાનિધાન, એ વાલા વાલા હરિકૃષ્ણ પ્રભુ, એ ઘનશ્યામ હરિ, તમે કેવી કરુણા કરી. રસબસ કરીને
એક મેક ઓતપ્રોત તદરૂપ તદલીન કરીને મૂર્તિમાં રાખી લીધા. કેવી કરુણા કરી. તમારા મુખમાં અમને તમારા જેવું જ પુરુષોત્તમનું મુખ કરીને મુખમાં મુખ કરી દીધું. નાસિકામાં નાસિકા કરી દીધી. જુદું રહેવા જ ના દીધું તમારું ને અમારું સ્વરૂપ. મહારાજ એક રોમ માત્ર નોખાપણું ન રહેવા દીધું. કર્ણે કર્ણ, તમે કર્ણમાં કર્ણ સમાવી લીધા. કંઠે કંઠ, છાતીએ છાતી, ઉદરે ઉદર, હસ્તે હસ્ત, સાથળે સાથળ, જાનું એ જાનું, જંગા એ જંગા, ચરણે ચરણ, તમે એક મેક કરી દીધા. મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ. હવે એક મહારાજ તમે રહ્યા. મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે. વાહ મહારાજ વાહ. અતિ અપાર સુખમાં ડુબાડો છો, અતિ અપાર સુખમાં ડૂબાડો છો, અતિ અપાર સુખમાં ડુબાડો છો, અતિ અપાર સુખમાં ડૂબાડો છો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ધ્યાન કરાવી સ્વમાં ઠેરાવો છો, ધ્યાન કરી સ્વયંમાં ઠેરાવો છો, ધ્યાન કરાવી સ્વમાં ઠેરાવો છો, ધ્યાન કરાવી સ્વમાં ઠેરાવો છો. મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ બોલતા જાઓ, તાળી પાડતા જાઓ. જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે. મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે. જોતા જાઓ, મૂર્તિને જોતા જાઓ, મૂર્તિમાં રહીને મૂર્તિને જોતા જાઓ. વાહ મહારાજ, તમારા જાનો જંઘા મહારાજ બંને ઘૂંટી કેવી શોભે છે. શ્યામ શ્યામ આપના બંને ઢીંચણ છે, કેવા શોભે છે. ઢીંચણની ઢાંકણી કેવી શોભે છે. હે મહારાજ, પિંડી કેવી શોભે છે. આપની બંને ચરણની પિંડી કેવી શોભે છે. ચરણના તળા બંને કેવા શોભે છે. તળામાં 16 ચિહ્ન શોભે છે. મહારાજ નિહાળતા જાઓ, નિહાળતા જાઓ. નખ શિખા પર્યંત મૂર્તિને નિહાળતા જાઓ. તેજ તેજના અંબારમાં મહારાજ બિરાજ્યા છે. ક્યાં છે મહારાજ? આ રહ્યા. મહારાજ જ છે, 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 મહારાજ જ છે. પ્રાણધાર આપ જ જીવન છો, પ્રાણધાર આપ જીવન છો, પ્રાણધાર આપ જ જીવન છો, પ્રાણધાર આપ જ જીવન છો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. આરયા સુખાળા આપ જ છો, આરયા સુખાળા આપ જ છો, આરયા સુખાળા
આપ જ છો. આરયા સુખાડા આપ જ છો. મહારાજ જ છે, મહારાજ જ છે. મહારાજ જ છે, મહારાજ જ છે. મહારાજ જ છે. તેજના અંબારમાં જોતા જાઓ. મહારાજ જ છે, મહારાજ જ છે. 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 મહારાજ જ છે, મહારાજ. ધ્યાન કરતા જાઓ, મહારાજને જોતા જાઓ. મહારાજ જ છે, મહારાજ જ છે. મહારાજ જ છે. મહારાજ જ છે, 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 મહારાજ જ છે. સહજાન સ્વામી મહારાજની જય. હવે આપણે સૌ ગુરુજીની દિવ્ય વાણીનું એકાગ્રતાથી શ્રવણ કરીશું અને સભા દરમિયાન અગત્યના મુદ્દા આપણી નોટબુકમાં નોંધશું. સ્વામિનારાયણ ભગવાનને ઓળખવાના, ઉપાસના કરવાની આના માટે કે ઘરનું ઘર થઈ જવું જોઈએ અને આને આ જન્મે થઈ જવું જોઈએ. અરે વહેલામ વહેલી તકે થવું જોઈએ. વહેલામ વહેલી તકે કે જ્યાં સુધી આને ઘરનું ઘર નહીં થાય ત્યાં સુધી ઉપાધિઓ રહેશે જ. કામ નડશે, ક્રોધ નડશે, લોભ નડશે, વાસના નડશે. ત્યાં સુધી લોચા ઘડીએ ઘડીએ ઉપાધિઓ રહેશે ને એના લીધે જન્મ ધર્યા જ કરવાના, ઘર બદલ્યા જ કરવાના. તો એવું એક સ્થિર થઈ જાવ મૂર્તિમાં અને એવું ઘર મળી જાય કે પછી જય સ્વામિનારાયણ. કોઈ દાડો પછી પતી ગયું, એની પૂર્ણાહુતિ થઈ ગઈ. અને આ સત્સંગની પૂર્ણાહુતિ કહેવાય. આ જ સંપૂર્ણ સત્સંગ કહેવાય. એ જ અનાદિ મુક્તની સ્થિતિ કે ફરીથી એની આગળ કશું છે જ નહીં. આગળ સુખ જ નથી. પછી છેલ્લું સુખ, છેલ્લો જન્મ, છેલ્લી પ્રાપ્તિ અને છેલ્લું સુખ. એથી આગળ કોઈ સુખ નથી. રોમ રોમ પણ મહારાજ સાથે એકતા, અનાદિ મુક્તની સ્થિતિ. અને એનું નામ જ આ કારણ સત્સંગ છે. એના માટે આપણે ભેગા થયા છીએ ભાઈ. બાકી ઠીક છે, મંદિર આવું ને જવું ને સમયા કરવાનું ઉત્સાહ, આ બધું ચીલા ચાલુ સત્સંગ છે. ચીલા ચાલુ સત્સંગ છે, પ્રાથમિક સત્સંગ છે. આ છેલ્લો સત્સંગ નથી, પ્રાથમિક સત્સંગ છે. આપણે પ્રાથમિક નથી કરવું, આપણે તો છેક પહોંચવું છે. એટલે પહેલું મૂર્તિમાંથી, દેહમાંથી છૂટા પડવું પડે ફરજિયાત. આપણે આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કે મહારાજને ઓળખ્યા, મહારાજ મળી ગયા આપણને. આ જ પ્રત્યક્ષ મહારાજ છે, આ જ મહારાજ છે, તેજોમય છે, તે જ આ છે. આપણે અક્ષરધામમાં જતા રહ્યા ને અધર જતા રહ્યા ને હવે આપણે જવાનું છે ને વિમાન લઈને આવશે ને પછી જઈશું ને એમ નહીં. આ એ જ મહારાજ છે. ગઢપુરમાં બિરાજતા હતા, એ જ અહીં બિરાજે છે. ગઢપુરે નહોતું ને અત્યારે આ વરાછાએ નથી, હા, સુરતે નથી. મહારાજ સદાય તેજના સમૂહમાં છે, પ્રભાવમાં જ છે. એ જ મહારાજ આપણને મળ્યા છે. પરંતુ હજુ પ્રાપ્તિ છે, સામે છે. સુખ નહીં આવે, કામ ક્રોધાદિક શત્રુ નહીં હટે. પ્રાપ્તિ થઈ ગઈ. આપણે કીધું ને, ભોજન તો મળી ગયું પરંતુ છતાંય બિલાડા ચાલુ રહેવાના. અંદર બિલાડા બોલે છે, ચાલુ રહેવાના. હાથમાં ડીશ આવી ગઈ તોય હાથ હોય. એ તો જ્યારે ભોજન અંદર જાય અને જ્યારે પ્રતિલોમપણું મોઢા સાથે થાય અને ટેસ્ટ શરૂ થાય અને પછી જમતા 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 બિલાડા ઓછા થતા જાય અને જ્યારે ઓડકાર આવે ને ત્યારે બિલાડા સંપૂર્ણ બંધ થઈ જાય, બોલતા બંધ થઈ જાય. અને પછી તમે આમ કરો, બોલ બોલ, પછી ના બોલે ભાઈ. એમ મહારાજ મળી ગયા, મોટા પુરુષ મળી ગયા, અનાદિ મુક્તની પ્રાપ્તિ મળી ગઈ. પરંતુ હજુ સ્થિતિ તરફ આપણે પ્રયાણ નથી કર્યું. એક ભોજન એટલે મહારાજ જ્યારે આમ આવતા જાય, પ્રતિલોમપણું થતું જાય અને જેમ જેમ મહારાજની સ્થિતિ તરફ આગળ વધતા જવાય એમ એમ બિલાડા ઓછા થતા જાય. અને જ્યારે સ્થિતિ થઈ જાય એટલે બધા બિલાડા, કયા બિલાડા ભેલા? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, આ બધા બિલાડા અત્યારે બોલે છે, એ બંધ થઈ જાય. પછી પતિ ગયો જય સ્વામિનારાયણ પૂર્ણાવતી. પછી આમ બોલ બોલ બોલ, ના બોલે ત્યાં સુધી બોલ્યા કરવાના. તો પ્રાપ્તિમાં પૂરું નથી માનવાનું. એટલે બાપા બોલ્યા છે કે પૂરું માનવું ને, અધૂરું માનવું નહીં અને પૂરું માનીને બેસી રહેવું નહીં. ચલો આ વાક્ય કોણ સમજાવશો? અધૂરું માનવું નહીં અને પૂરું માનીને બેસી રહેવું નહીં. ચલો પ્રયત્ન કરો, જો આ વાક્ય સમજાવો છો. કોણ સમજાવશો?
અધૂરું માનવું નહીં કોઈ દિવસ, અને પૂરું માનીને બેસી રહેવું નહીં. સ્થિતિ આપણી હજુ બાકી છે એટલે Very સ્થિતિનો good. પ્રયત્ન હંમેશા પ્રાપ્તિમાં અધૂરું ના માનશો કોઈ દિવસ. અધૂરું માનવું નહીં એટલે પ્રાપ્તિમાં અધૂરું નહીં માનવાનું. પ્રાપ્તિ પૂરી છે, એમાં કોઈ શંકાના સ્થાન નથી. પૂરી પ્રાપ્તિ એટલે શું? ચલો, પૂરી પ્રાપ્તિ એટલે શું? મહારાજ મળ્યા, મોટા પુરુષ મળ્યા, અને મને હવે દેહધારી જીવ રહેવા દીધો નથી, મને અનાદિમુક્ત કરી દીધો છે. બસ આ પ્રાપ્તિમાં પૂરું માનવાનું. મને મહારાજ મળશે ને મારું કલ્યાણ થશે ને એ અધૂરું કહેવાય. અધૂરું નહીં માનવાનું કોઈ દિવસ. પરંતુ પૂરું માનીને બેસી રહેવાનું નહીં. એટલે કે પ્રાપ્તિમાં પૂરું છે પણ સ્થિતિમાં અધૂરું છે, તો એ બે નહીં રહેવાનું. સ્થિતિ માટે પ્રયત્ન કરવાનો, સ્થિતિ માટે મંડ્યા રહેવાનું. બાપાનું કેવું આવું છે કે અધૂરું માનશો નહીં, પૂરું માનીને બે રહેશો નહીં. અત્યારે આપણે બે રહીએ છીએ, આપણને અપ્રાપ્તિ મળી ગઈ, હવે શું વાંધો નહીં, મંડ્યા રહો, સ્થિતિ માટે મંડ્યા રહો. સ્થિતિ એટલે જ્યાં સુધી છતે દેહ મૂર્તિનું સુખ ના આવે ત્યાં સુધી સ્થિતિ અધૂરી. મહારાજ સાથે રોમ રોમ પણ એકતા ન થાય ત્યાં સુધી સ્થિતિ અધૂરી. અને ત્યાં સુધી દોષ નડ્યા કરશે, પીડ્યા કરશે, કામ ક્રોધાદિક શત્રુ નડ્યા કરશે, કારણ કે હજુ મહારાજની આપણી વચ્ચે અંતરાય છે. સ્વામીએ જેમ કીધું કે જ્ઞાને સહિત જાણવું એને જ દેખવું કીધું. બરાબર છે. એ જ્ઞાને સહિત જાણવું એ પ્રાપ્તિ છે, એ આત્યંતિક કલ્યાણ. આપણે કહીએ છીએ ને કે આપણને આપણું કલ્યાણ થઈ ચૂક્યું છે, 100% થઈ ચૂક્યું છે, પરંતુ હજુ સિદ્ધ દશા નથી. પ્રાપ્તિએ કરીને આપણું કલ્યાણ થઈ ચૂક્યું છે, પરંતુ એ જ્ઞાને કરીને જાણ્યું, અનુભવ જ્ઞાન નથી થયો. આ જ અનુસંધાનમાં મહારાજે લોયાનું 7મું વાંચ્યો. તમે લોયાનું 7મું વતન શ્રીજી મહારાજે ત્યાં અનુભવ જ્ઞાનની વાત કરી છે. સમજ્યા કે અનુભવ જ્ઞાન જ્યારે થાય ત્યારે જ સિદ્ધ દશા કહેવાય, અને ત્યારે જ પ્રાપ્તિ સ્થિતિ થઈ કહેવાય. લોયાના આત્મામાં અનુભવ જ્ઞાન ઉપર, અનુભવ જ્ઞાન એટલે સ્થિતિ, અનુભવ જ્ઞાન એટલે સિદ્ધ દશા. હા, બસ જ્ઞાન થયું છે પણ એનું દેખ્યું નથી, એટલે સુખ દેખ્યું નથી. સુખનો દેખવું એટલે અનુભવ કરવો. અહીં દેખવાનો અર્થ અનુભવ કરવો. સુખનો અનુભવ નથી કર્યો. જ્ઞાને કરીને આપણને પ્રાપ્તિ થઈ ગઈ, પરંતુ અનુભવ નથી થતો. મહારાજનું સુખ આવું છે, આવું છે, આવું છે, આવું છે, આપણે બધું સાંભળીએ છીએ, પણ અનુભવ થયો કોઈ દર મૂર્તિના સુખનો? તમને હાકર બહુ ગળી, બહુ ગળી, બહુ ગળી, બહુ ગળી, પણ સાકરનો અનુભવ થયો છે ભાઈ. અનુભવ થયો છે. મૂર્તિના સુખનો અનુભવ નથી થયો, કારણ કે હજુ આપણે પ્રાપ્તિ છે, સ્થિતિ નથી, એટલે નથી થયો. શું નડે છે? તો વચ્ચે દેહ ભાવ આવે છે. હજુ અજ્ઞાન, દેહ ભાવરૂપી અજ્ઞાન નડે છે, એટલે નથી થતું. પણ એ કેવી રીતે કરવું એની ઉપર જ આપણે જઈ રહ્યા છીએ. હવે માત્ર આપણે જ્ઞાન ઉપર નથી રહેવું, જ્ઞાનથી અનુભવ જ્ઞાન ઉપર જવું છે. એ અનુભવ કરવો છે, જે દેખવું છે. કીધું ને કે જ્ઞાને કરીને મહારાજને જાણ્યું, પરંતુ દેખ્યું નથી. એ દેખાય, દેખવું એટલે અનુભવવું. અનુભવવું એ જ સુખ. અને ખરેખર તો અનુભવ થાય, તમે કેળું હાથમાં લઈને ફર્યા કરો લ્યો, અને જ્ઞાન હોય કે કેળું આવું હોય, કેવડું આવું હોય, પણ એનો અનુભવ નહીં થાય. એ તો જ્યારે તમે એની સાથે પ્રતિલોમપણું કરશો કેળા હાથે, ત્યારે જ એનો અનુભવ શરૂ થાય. એમ મહારાજ સાથે જ્યારે પ્રતિલોમપણું થાય ત્યારે એનો અનુભવ શરૂ થાય મૂર્તિના સુખનો, કે મૂર્તિનું સુખ કેવું છે. અને એને સ્થિતિ કહેવાય. એ સ્થિતિ તરફનું પ્રયાણ છે. હવે આપણો એક પ્રશ્ન હતો કે ભાઈ, આ સ્થિતિ તરફ જવા માટે, આ માર્ગે આગળ વધવા માટે દેહથી આત્માને જુદો કરવો કેમ ફરજિયાત છે? આ પ્રશ્ન પૂછ્યો હતો આ સેવકે, કે દેહથી આત્માને નોખો કરવો કેમ ફરજિયાત છે? ચલો, એના સિવાય આપણે જ્ઞાને કરીને દેહથી હું જુદો છું એવું સમજવું ફરજિયાત છે. કેમ? ના સમજીએ તો ના ચાલે. કાર્ય સત્સંગમાં તો વાત જ નથી. તો આપણે કારણ સત્સંગમાં આવું ના કરીએ તો ના ચાલે. દેહથી હું જુદો છું, દેહથી હું એટલે આત્મા, હું દેહથી જુદો છું, હું એટલે લક્ષ્મણભાઈ નહીં, એ દેહનું નામ છે. આ બોક્સ અને ચશ્મા બે જેમ જુદા જ છે, એમ આપણને ખોટું મનાઈ ગયું છે, અજ્ઞાન થઈ ગયું છે. હું કાળો છું, નહીં, તમારું શરીર કાળું થઈ ગયું છે. તમે આત્મા કાળોય નથી, ગોરો નથી, એ આત્મા નાનો નથી, મોટો નથી. આત્માને કોઈ, આત્મા જુદો છે, આખો તદ્દન જુદો, નિર્લેપ છે. મને માથું દુખે છે, આપણને પેલી બે એકતા મની ગઈ છે ને, એટલે શું કહીએ છીએ? મને માથું દુખે છે. આ દેહાત્મ બુદ્ધિ છે, દેહ અને આત્માની એકતા મની ગઈ છે. એટલે આત્માને માથું દુખે જ નહીં.
પરંતુ દેહને માથું દુખે છે એટલે દેહને આત્માની એટલી એકતા મની ગઈ છે એટલે એને શું મનાઈ જાય છે? મને માથું દુખે છે, મને પેટમાં દુખે છે, એટલે આ દેહને પેટમાં દુખે છે. આ સેવકે એક દ્રષ્ટાંત આપ્યું હતું આ સમજવા માટે કે આ સેવકને 4-5 વર્ષ પહેલાં 2010માં 6 વર્ષ પહેલાં ઓપરેશન કરાયેલું ગોલ્ડ બ્લેડરનું. ગોલ્ડ બ્લેડર એટલે પિત્તાશય કાઢી નખાયેલું ઓપરેશન કરી. હવે એનું ઓપરેશન હતું, સાંજે 5 થી 7 ઓપરેશન હતું. ઓપરેશન પત્યું, અંદરથી પેલું પિત્તાશય કાઢી નાખ્યું. બીજે દિવસે સવારે પેલું એનેસ્થેસિયા સંઘાડેલો એટલે બેભાન કરી દે. બીજે દિવસે સવારના 7-7:30 વાગે ડૉક્ટર આવ્યા, જેણે ઓપરેશન કરેલું. અમારે જય કોઠારી કરીને છે મોટા ડૉક્ટર, એપોલો હોસ્પિટલમાં, ત્યાં આવ્યા જોવા માટે. સ્પેશિયલ રૂમમાં હતો એટલે આવીને સેવક તો ભાનમાં હતો. સવાર મેં તો નહીં ધોઈને પૂજા કરી લીધેલી હોય અને પૂજા કરીને સૂતો હતો. પેલા બાટલા ચાલુ થઈ ગયેલા. ડૉક્ટરે આવીને પૂછ્યું કે સ્વામી કેમ છે, સારું છે ને? એટલે આ સેવક તો મસ્તીમાં હતો સવારમાં. એટલે સેવકે કહ્યું ડૉક્ટર સાહેબ, શરીરને ઓપરેશન થયું છે, શરીર માંદું છે, હું માંદો નથી, મારું ઓપરેશન થયું નથી, હું તો મૂર્તિમાં જ છું, અલમસ્ત છું. એટલે પેલા ડૉક્ટર બાજુમાં જઈને કે સ્વામીને ભાન નથી આવ્યું પૂરું, કે સ્વામી ભાનમાં નથી. હવે મને થયું કે આ ભાનમાં નથી, હું ભાનમાં નથી. બરાબર, બાજુમાં પેલા સ્વામીને જઈને કે સ્વામી હજુ ભાનમાં બરાબર નથી આવ્યા. કે સાહેબ અહીંયા આવ્યો, શું પૂછતા હતા? તો કે હું એમ પૂછું છું કે આપને કેમ છે, દુખાવો નથી ને? કે શરીરને દુખાવો છે, હું અલમસ્ત છું, મને કોઈ દુખાવો નથી, કારણ કે મને ઓપરેશન થયું જ નથી. મને મારું ઓપરેશન થયું હોય તો દુખાવો હોય ને, હું તો મૂર્તિમાં જ છું. કે સ્વામી કંઈક સમજાય એવું બોલો ને, કારણ કે તમારે સુરત આવવું પડશે સવારની સભામાં સમજવા માટે. તમે આયા છો એને સમજાય થોડુંક આમાં. શરીર બીમાર છે, હું નહીં. શરીર ઉપર ઓપરેશન થયું છે, મને નહીં. બે વસ્તુ તદ્દન જુદી છે. જેમ આ ચશ્મા નથી, પણ આપણે શું માની લઈએ છીએ, લાવો ચશ્મા, મને આ લઈને આપે. આ ચશ્મા નથી. કોઈ શું કે ચશ્મા વાદળી છે, ચલો વાત સાચી છે ભાઈ, ચશ્મા વાદળી નથી, એનું બોક્સ વાદળી છે. તદ્દન ખોટું છે. ચશ્મા પ્લાસ્ટિકના છે, ચલો સાચું છે. એટલે આ ચશ્મા પ્લાસ્ટિકના નથી, ચશ્મા વાદળી નથી, ચશ્મા વસ્તુ જ આખી જુદી છે. સમજ્યા? એ પ્લાસ્ટિકના નથી, પ્લાસ્ટિકનું બોક્સ છે. એમ કોઈ કહે કે હું કાળો થઈ ગયો, આ સાચું ખોટું? આવ ખોટું. તો બોક્સ છે, આ શરીર એક બોક્સ છે, એ કાળું છે, ધોળું છે. હા, ચશ્મા પ્લાસ્ટિકના છે. હું પુરુષ છું, આત્મા પુરુષ નથી, સ્ત્રી નથી. શરીર સ્ત્રી ને પુરુષ છે, આત્મા નથી. હવે હું લક્ષ્મણભાઈ છું નહીં, શરીરનું નામ લક્ષ્મણભાઈ છે, આત્માનું નામ લક્ષ્મણભાઈ નથી. આત્માનું નામ જ ના હોય. કોણ કુળ ને કોણ કુટુંબી, કોણ નાત ને જાત, કોણ ભાઈ ને કોણ ભગીની, બ્રહ્મ હમારી જાત. માં નિષ્કળાનંદ સ્વામી બોલ્યા છે. હા, પરંતુ અજ્ઞાને કરીને એને આજ મનાઈ ગયો છે. આજ હું, આજ ચશ્મા મનાઈ ગયા. જો હવે તમને જો સ્વામી લઈ આવ્યા, સરસ. હવે આ કેળું છે, બરાબર છે પહેલા? આ કેળું છે, બરાબર છે? હા કે ના તો બોલો. બરાબર. કેળું પીળું છે, બરાબર છે? શું હાજી? આ કેળું નોય પહેલું, તો તમે પહેલું જ ખોટું બોલ્યા. આ કેળું છે, આ કેળું છે ના. હવે તમને પૂછો, આ કેળું કે હવે આ કેળું કહો છે, બોલો છે. આ કેળું કે ઓલું કેળું? આ કેળું છે, ઓલું કેળું નહોતું. કેળે છાલ દેખાતી હતી, અને કેળું પીળું છે. પીળું છે કે ધોળું છે? ફરી ગયા એટલી વારમાં. તમારો કોઈ ધડો છે કે નહીં? હા, પણ આપણને આવું મનાઈ ગયો છે. બોલો, આને જ કેળું મનાઈ ગયો છે. આ કેળું નથી, કેળાની છાલ છે, દેખાય છે તમને. અને કેળું પીળું છે, કેળું પીળું નથી, છાલ પીળી છે. એમ હું કાળો થઈ ગયો, એ તમારું દેહ શરીર છે ને છાલ છે. કેળું ને છાલ જેમ બે જુદા છે, એમ અંદર રહેલો આત્મા ને શરીર બે જુદા છે. પણ શરીરનું નામ પડ્યું. જેમ આ પીળું છે, હું ધોળો થઈ ગયો, હું કાળો થઈ ગયો, હું લાંબો, મારું વજન વધી ગયું, મારું વજન ઘટી ગયું, હું હમણાં પાતળો થઈ ગયો છું. એટલે આ ભાઈ શરીર પાતળું, શરીરનું વજન વધ્યું છે, તમારું નહીં. આત્મા વસ્તુ તદ્દન જુદી છે. આને ખવાય, આને ના ખવાય. જો હું
પર ભાવને છોડી દેહ દ્રષ્ટિ સુખિયા થવાની ચાવી છે. જો હું પર ભાવને છોડી દેહ દ્રષ્ટિ સુખિયા થવાની ચાવી છે.